ઋષભદેવ ભગવાનની જે એક ઋષભદેવ ભગવાનની સ્ટોરી મૂકું છું. બધા વાંચજો, જાણજો, સાંભળજો અને જીવનમાં ઉતારવા માટે પ્રયત્ન કરજો. અનંત પુણ્યોદયે હરિયંત પરમાત્માનું શાસન જીવાત્માને પ્રાપ્ત થાય છે. આજ સુધી અનંતા જીવોના આત્મામાંથી પરમાત્મા બનાવનારું અને ભવસાગર તારનારું આ જૈન શાસન છે. અવસર્પિણી કાળના પ્રથમ તીર્થંકર એટલે કે ઋષભદેવ ભગવાન, તેનું નામ આદિનાથ પણ હતું અને તે પ્રથમ તીર્થંકર બનવાના હતા, જેઓ 3 જ્ઞાન લઈને જન્મ પામેલા હતા. આવા ભગવાનના ગુણકીર્તન કરવાથી આત્માને ભવના તાપ સંતાપથી મુક્ત બનાવે છે અને મુક્તિના દ્વાર સુધી પહોંચાડે છે. ભગવાન ઋષભદેવ આ અવસર્પિણી કાળના 6ઠ્ઠા આરામાંથી જ્યારે 3જો આરો પૂરો થવાની તૈયારી હતી, ત્યારે ઋષભદેવ ભગવાન સર્વાર્થ સિદ્ધ વિમાનનું 33 સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી દેવલોકથી ચ્યવન પામી મરુદેવી માતાની કુક્ષીએ ઉત્પન્ન થયા. તીર્થંકર કુક્ષીમાં આવે ત્યારે માતાને 14 સ્વપ્ન આવે. આ વાત મરુદેવા માતા નાભી રાજાને કરે છે. જ્યારે નાભી રાજા સ્વપ્ન પાઠકને બોલાવી સ્વપ્નના ફળ જાણે છે અને સ્વપ્ન પાઠકે કીધું કે માતાના ગર્ભમાં બાળક છે તે 14 રાજલોકના સ્વામી એવા તીર્થંકર પરમાત્મા તમારે ત્યાં પધારશે. સમય જતાં ઋષભદેવ ભગવાન ફાગણ વદ આઠમના મધ્યરાત્રિના જન્મ થયો અને એ સમયમાં યુગલ રૂપે જન્મ થતો હોવાથી એક ઋષભદેવ અને બીજા સુમંગલા નામે દીકરીનો જન્મ થયો. ઇન્દ્રનું આસન ચલાયમાન થતાં દેવોએ જાણ્યું કે ભરત ક્ષેત્રમાં ભગવાન આદિનાથનો જન્મ થયો છે. દેવદેવી પ્રભુનો જન્માભિષેક ઉજવવા આવે છે. પ્રભુના શરીર ઉપર વૃષભ નામનું લાંછન હોવાથી તેનું નામ ઋષભ રાખ્યું. તીર્થંકરને જન્મથી 4 અતિશય હતા, જેથી ભગવાનનું શરીર શોભાયમાન અને સુવર્ણમય જેવું હતું. એટલા ભગવાન રૂપાળા હતા ઋષભદેવ, જેથી દેવોને પણ તેમની સાથે રમવા આવવાનું મન થાય તો નાના બાળકનું રૂપ લઈ ભગવાન સાથે રમવા આવે. એ સમયે એક ઝાડની ડાળી તૂટતા એક બીજું યુગલ હતું, તેમાંથી યુગલ પુરુષ મરણ પામે છે અને તેની સાથે જે સ્ત્રી રૂપે સુનંદા નામની કન્યા હતી તે દિગ્મૂઢ બની જાય છે. ત્યારે બધા રમતા બાળકો નાભી રાજાને પાસે જાય છે અને પૂછે છે કે હવે અમે આ શું કરીએ, આપણે આ કન્યાને કેવી રીતે સાચવવાની? નાભી રાજા કહે છે, ઋષભકુમાર જ્યારે મોટા થશે ત્યારે સુમંગલા અને સુનંદાના વિવાહ ઋષભકુમાર સાથે કરશું. આમ ઋષભકુમારના લગ્ન પણ થાય છે અને પ્રભુનું ગૃહસ્થાશ્રમી જીવન ચાલુ થાય છે. ભરત ક્ષેત્રમાં લગ્નની વિધિ ઋષભકુમારથી ચાલુ થઈ અને સમય જતાં સુમંગલાની કુક્ષીએ ભરત અને બ્રાહ્મીનો જન્મ થયો. સુનંદાની કુક્ષીએ બાહુબલી અને સુંદરીનો જન્મ થયો. અનુક્રમે સુમંગલાએ બીજા 98 પુત્રને પણ જન્મ આપ્યો. બધા સંતાનો શક્તિશાળી અને પ્રભાવશાળી હતા. પ્રત્યેક આત્મા પોતાના પુણ્ય અને પાપ સાથે જન્મ લે છે. ધીમે ધીમે યુગલિક કાળ પૂરો થવા પર કલ્પવૃક્ષોની શક્તિ ઘટવા લાગી અને પૂરતી વસ્તુ ન મળવાથી તકલીફો શરૂ થઈ. ત્યારે ઋષભદેવ ભગવાન પાસે 3 જ્ઞાન હોવાથી ભગવાન પણ જાણતા હતા કે હવે કલ્પવૃક્ષ જોઈએ તેટલી વસ્તુ પૂર્ણ નહીં કરી શકે. એટલે દેવોએ પણ ઋષભદેવને કીધું કે તમે હવે રાજ્યાભિષેક કરી રાજા બનો અને પ્રજાને દરેક વસ્તુનું જ્ઞાન આપો. ત્યારથી રાજાની પ્રથા ચાલુ થઈ. ઋષભદેવનો રાજ્યાભિષેક કર્યો. ઋષભદેવ રાજા બન્યા ત્યારે તેઓ 20 લાખ પૂર્વના હતા. તેનો આત્મા જ્ઞાની અને અનાસક્ત હતો
તેમણે લોકોને હસી મસી કૃષિનું જ્ઞાન આપ્યું. અનાજ પકાવવાનું, અગ્નિથી રસોઈ પકાવવાની વગેરે ક્રિયાઓ બતાવી અને પુરુષોને 72 કળા અને સ્ત્રીને 64 કળાનું જ્ઞાન આપ્યું. જીવન જીવતા રાજનીતિ વગેરે જ્ઞાન ભગવાને આપ્યા. પોતાની બંને પુત્રીને પણ કળાનું જ્ઞાન આપ્યું. બ્રાહ્મી લિપિ બ્રાહ્મીને શીખવી. 18 જાતની ભાષા બ્રાહ્મીને શીખવવામાં આવી અને વર્ણમાલા, સ્કૂલ, ભણવાનો અભ્યાસ વગેરે વસ્તુ ચાલુ ઋષભદેવના પુત્રી બ્રાહ્મીએ શરૂ કરી. માનવયુગની પ્રથમ મહિલાએ અભ્યાસક્રમ ચાલુ કર્યો. સુંદરીને ગણિતનું જ્ઞાન શીખવવામાં આવ્યું. આમ જીવન પસાર થતાં થતાં એક પ્રતિષ્ઠિત નગરમાં 6 મિત્રો સેવાભાવી હતા. તેઓ ખૂબ જ ડાયા, હોશિયાર અને લોકોની સેવા કરતા હતા, જેથી આ પ્રતિષ્ઠિત નગરમાં તેમનું માન ઘણું હતું. હવે આ 6 મિત્રના નામ શું હતા? તો કે મહિધર નામ હતો, તે એક મંત્રી પુત્ર હતો. સુબુદ્ધિ હતો, તે વૈદ્ય પુત્ર હતો. જીવાનંદ હતો, તે શ્રેષ્ઠી પુત્ર અને પૂર્ણચંદ્ર, પછી શિલપુંજ અને કેશવકુમાર. આમ 6 મિત્ર સાથે જ રહેતા હતા અને બને એટલી સેવામાં પોતાનું જીવન પસાર કરતા હતા. તે સમયે તે ફરતા ફરતા એક મુનિ મહારાજને જોઈએ છે. તે મુનિ મહારાજ કુષ્ઠરોગથી પીડાતા હતા. એટલે એ લોકોને દુઃખ લાગે છે કે આ મુનિ મહારાજની પીડા આપણે કેવી રીતે ઓછી કરીએ. આમ વિચારતા સાધુ ભગવંતને રોગમુક્ત કરવાનો વિચાર કરતા. જીવાનંદ વૈદ્ય દેશી દવાના જાણકાર હતા. તેથી મિત્રોને કહ્યું, મુનિરાજને સારા કરવા માટે લક્ષપાક તેલ, રત્નકંબલ અને ગૌ શીર્ષ ચંદન જોશે. તેલ અને રત્નકંબલ ક્યાંથી લાવશું? કેમ કે અતિ કિંમતી વસ્તુ હોવાથી મળવી મુશ્કેલ હતી, પણ નસીબ જોગે દરેક વસ્તુ પ્રાપ્ત થાય છે અને તપાસ કરતાં દરેક વસ્તુ મળી ગઈ. આમ આ દરેક વસ્તુ લઈ મુનિરાજ પાસે જાય છે. પ્રથમ લક્ષપાક તેલનો માલિશ કર્યો, પછી રત્નકંબલથી આખું શરીર ઢાંકી દીધું. થોડી વારમાં રોગના જંતુ રત્નકંબલને ચોંટી ગયા. પછી તેને દૂર કરી ગૌ શીર્ષ ચંદનનો લેપ કર્યો, જેનાથી મુનિરાજને ઠંડક વળી. આમ 3 દિવસ ઉપચાર કરી મુનિરાજ સારા થઈ ગયા અને મુનિરાજ આ 6 મિત્રને ધર્મ પમાડ્યો, ધર્મનું સ્વરૂપ સમજાવ્યું. આગળ જતાં 6 મિત્રોએ સંયમ ગ્રહણ કર્યો અને આ જે દરેક 6 આત્મા હતા તે કોણ? તો કે જીવાનંદ વૈદ્યનો આત્મા ઋષભકુમાર, મહિધરનો આત્મા ભરતજી અને સુબુદ્ધિનો આત્મા બાહુબલી. આમ અને પૂર્ણચંદ્ર એ બ્રાહ્મી બન્યા. શિલપુંજ તે સુંદરી અને શ્રેયાંસકુમાર. આમ કેશવકુમાર હતા, તે શ્રેયાંસકુમાર બને છે. આવી રીતે 6 જણાનો જન્મ થાય છે. બ્રાહ્મી સુંદરી રાજકુમારી હોવા છતાં બ્રહ્મચારીની રહી ત્યાગમય જીવન જીવે છે. સમય જતાં ઋષભદેવ પોતાના દરેક પુત્રને રાજ્યકારભાર સોંપી અને દીક્ષા લઈ 1000 વર્ષ સુધી સાધના કરી કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે અને ધર્મ તીર્થની સ્થાપના કરી. પ્રથમ સાધ્વીજી રૂપે બ્રાહ્મીને દીક્ષા દીધી. આ રીતે નારી જગતની પ્રથમ શ્રમણી એટલે કે મા સતીજી ભગવતી બ્રાહ્મીજી બન્યા અને અષ્ટકર્મનો ક્ષય કરી તે જ ભવે મુક્ત દશાને પ્રાપ્ત કરી. હવે પછી આપણે ઋષભદેવની બીજી પુત્રી એટલે કે સુંદરીની વાર્તા બીજી વખતમાં રાખશું. કેમ કે વિડીયો ઘણો જ મોટો બની જાય એટલે વધારે વિસ્તારથી આપણે વાત ન કરી શકીએ. જેટલું બને એટલું શોર્ટકટથી ઋષભદેવ ભગવાનની વાર્તા રાખી છે. બધાને ગમે તો સબસ્ક્રાઈબ કરજો અને જય જિનેન્દ્ર.